આગામી દિવસોમાં હવે ધીરે ધીરે ગરમી વધતી જશે. ગરમી તારીખ 16થી પણ વધતી જશે. મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ જવાની શક્યતા રહેશે. એપ્રિલ અને મેમાં તો કાળઝાળ ગરમી પડવાની શક્યતા રહેશે. પછી તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં સાટા થઈ જવાની શક્યતા રહેશે. માર્ચનો મહિનો છે અને હવે ધીરે ધીરે ગરમીની શરૂઆત થવાની છે. ત્યારે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે ગરમી રહેવાની છે, ઉનાળું રહેવાનું છે, કઈ રીતના રહેવાનું છે, ક્યાં કેટલી ગરમી છે પડવાની છે, હવામાન કઈ રીતના રહી શકે છે, બધી જ સંભાવનાઓ એમણે પોતાનો વિડીયો જાહેર કરી અને જણાવી હતી. સાંભળીએ એમની આગાહી શું કહી રહી છે અને ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી પડવાની છે એમના વિશે. આગામી દિવસોમાં હવે ધીરે ધીરે ગરમી વધતી જશે. ગરમી તારીખ 16થી પણ વધતી જશે અને તારીખ 21-22 સુધીમાં તો મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ જવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. કચ્છમાં પણ 39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રમાં 39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લગભગ 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. ગિરનારમાં પણ લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. સુરતના ભાગોમાં પણ 38-39 સેલ્સિયસ ડિગ્રી જેવું થઈ જવાની શક્યતા રહેશે. અને વલસાડના ભાગોમાં પણ ગરમી વધશે. અને આ ગરમી જે છે એનો દોર લગભગ 21-22 તારીખ સુધી ચાલુ રહેશે. કેટલાક ભાગોમાં તો મહત્તમ ઉષ્ણતામાન ઘણું વધતું જશે અને આ ઉષ્ણતામાનના લીધે આખરી ગરમીની શરૂઆત હવે થતી જશે. જ્યારે એપ્રિલ અને મેમાં તો કાળઝાળ ગરમી પડવાની શક્યતા રહેશે. પરંતુ તે અંગે વધુ જોઈએ તો તારીખ 17-18માં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે. તારીખ 18થી 24માં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સુરતના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળ આવવાની શક્યતા છે. વાદળવાયુ રહેશે. ત્યારબાદ તારીખ 22થી 26માં પણ લગભગ વાદળવાયુ રહેશે અને પછી તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં સાટા થઈ જવાની શક્યતા રહેશે. એટલે આ વખત જે છે ગરમી સાથે વરસાદ એમ બેવડી અને સખત ગરમી બેવડી ઋતુનો અનુભવ થશે. જેથી જનધને આરોગ્ય માટેની કાળજી રાખવાની રીત રહેશે.